Hello friends, good morning. My name is Deepika. My topic is translation. Long, long ago, Zulu hunter was sitting under a tree. લાંબા સમય પહેલા એક સુરુ શિકારી એક ઝાડની નીચે બેઠો હતો. His name was Eddie. તેનું નામ એડી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. તેણે એક લીલાછમ ઘાસના મેદાનમાં મોટું હરણનું મોટું ટોળું ચરતા જોયું. He said to himself. તેને પોતાની જાતને કહ્યું, These deer are really wonderful. આ હરણો ખરેખર અદ્ભુત છે. But I have to run a lot to catch up on them. પરંતુ આમાંથી એકને પકડવા મારે ઘણું દોડવું પડશે. Can't there be an easy way to get one? શું આમાંથી એકને મેળવવાનો આસાન રસ્તો ન હોઈ શકે? Suddenly, અચાનક, he saw a female cheetah crawling silently closer to the grazing animal. તેણે જોયું કે માદા ચિત્તા ચરતા પ્રાણીઓની તરફ શાંતિથી સરકતી હતી. Then પછી she left and cut a deer. તેણી કૂદકો ભર્યો અને એક હરણને પકડ્યું. After some time, her two young cubs come out of bush. થોડા સમય પછી તેના બે બચ્ચા જાળીમાંથી બહાર આવ્યા. They all enjoyed their meal. તેઓ બધાએ તેમનો ખોરાકનો આનંદ માણ્યો. Eddie's eyes brightened. એડીની આંખો ચમકી. They sparkled with an idea. તેઓ એક વિચાર સાથે ચમક્યા. He invited the cubs. તેણે બચ્ચાઓની ઈર્ષ્યા કરી. Can I be lucky as these beautiful cubs? શું હું આ સુંદર બચ્ચાઓની જેમ ભાગ્યશાળી હોઈ શકું? They got their food without any effort. તેઓને કોઈ પણ પ્રયત્ન કર્યા વિના તેમનો ખોરાક મળી ગયો. Can I have hunter like their mother? શું મારી પાસે પણ તેમની માતા જેવો કોઈ શિકારી હોઈ શકે? He thought. તેણે વિચાર્યું. He decided to catch a young cub. તેણે નક્કી કર્યું કે તે એક બચ્ચાને પકડશે and train into herd of him. અને તેને શિકાર કરવા માટે તાલીમ આપશે. Then I shall only say. પછી ખાલી હું કહીશ, Oh my dear, ઓ મારા વાલીડા, go and kill a deer for me. જા અને મારા માટે પેલા હરણને મારી લાવ. My life will be very comfortable then. પછી મારી જિંદગી ખૂબ જ આરામદાયક બની જશે. He was quite pleased with his one idea. તે તેના આ એક આઈડિયા ઉપર ખૂબ ખુશ થયો. He decided to follow cubs. તેણે નક્કી કર્યું કે તે બચ્ચાઓનો પીછો કરશે and steal one. અને એકને ચોરી કરશે. From his experience, તેના એક અનુભવથી એડી knew that cheetah never attack a man. એડી જાણતો હતો કે ચિત્તા ક્યારેય માણસ ઉપર હુમલો કરતો નથી. Therefore, તેથી ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કપ. બચ્ચાઓને ચોરી કરવાનું સુરક્ષિત હતું. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ. તેણે ચિત્તાની ફેમિલીનો સાંજ સુધી પીછો કર્યો. એટ ધ સનસેટ, સૂર્યાસ્ત પછી, ધ મધર ચિત્તા હાઇડ હર કબ્સ. માદા ચિત્તાએ તેના બચ્ચાને સંતાડ્યા. જાળીની અંદર સંતાડ્યા. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. અને ઝરણાની તરફ ગઈ. Quickly, ઝડપથી, the hunter picked up his net and spear. શિકારીએ જાળ અને પાલો પકડ્યો. And run into the bush. અને જાળીની તરફ દોડ્યો. He saw two teeny cubs. તેણે બે નાના બચ્ચા જોયા. They looked at him with their bright eyes. તેઓ તેને તેમની ચમકીલી આંખોથી જોઈ રહ્યા હતા. They were too young to run away. તેઓ નાના હતા એટલે દોડી શકે તેમ ન હતા. Eddie threw a net over them. એડીએ તેમની તરફ જાળ ફેંકી. And the cubs were caught. અને બચ્ચાઓને પકડ્યા. He needed to only one cub. તેને ખાલી એક જ બચ્ચાની જરૂર હતી. But he thought. પણ તેણે વિચાર્યું, it is always better to have two soldiers instead of one. એક કરતા બે ગુલામો હોવા હંમેશા સારા છે. He dragged them with. તેણે તેમને ખેંચ્યા તેમની તરફ. And he them under a big basket. અને તેમને મોટા બાસ્કેટની અંદર સંતાડ્યા. The mother cheetah returned after a while. માદા ચિત્તા થોડી સમય પછી પાછી ફરી. She did not find her cubs. તેણે તેના બચ્ચા શોધ્યા. She looked all around. તેણે તેના આસપાસ જોયું. First of all, she became angry. પહેલા તે ખૂબ જ ગુસ્સે થઈ. And jumped wildly. અને જંગલી રીતે કૂદકો ભર્યો. She sniffed all around. તેણે તેની આસપાસ સૂંઘ્યું. But alas, પણ છતાં, she could not find her dear babies. તેને તેની વાલા બચ્ચા મળ્યા નહીં. At last, પછી, she became sad.
તે ખૂબ જ દુઃખી થઈ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, રોવાનું શરૂ કર્યું. શી ક્રાઇડ, તેણી રડી. એન્ડ ક્રાઇડ ફોર ધ વૂલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, તેણી રડી અને આખી રાત અને આગલી સાંજ સુધી રડી. શી ક્રાઇડ, તેણી રડી. એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ ડાઉન હર ચીક્સ, ત્યાં સુધી રડી જ્યાં સુધી તેના ચહેરા પર કાળા દાગ ન પડી જાય. શી વોઝ સ્ટીલ વીપિંગ, તેણી હજુ પણ રડી રહી હતી. એટ નાઇટ ધ મધર ચિતા ક્રાઇડ સો લાઉડલી, આ રાત્રે માતા ચિતા ખૂબ જ જોરથી રડી રહી હતી. That she was heard by a wise man living in the village. ગામમાં રહેતા એક માણસે તેને રડતા સાંભળી. The old man understood what had happened. માણસ જાણતો હતો કે શું થયું છે. He immediately took his strong clubs and come out of his hut. જલ્દીથી તે મજબૂત લાકડી લીધી અને તેના તરફ ગયો. This old man શાનો was very wise. તે માણસ શાનો ખૂબ જ ડાયો હતો. He loved animal, તે પ્રાણીઓને ખૂબ જ પ્રેમ કરતો હતો. And knew all about them, અને તેમની વિશે બધું જાણતો હતો. When શાનો found out the hidden cubs, પછી શાનોએ પેલા બચ્ચાઓને શોધ્યા. He knew that it was Eddie's wicked idea. તે જાણતો હતો કે આ દુષ્ટ આઈડિયા એડીનો જ હશે. He got angry with Eddie. તે એડી ઉપર ખૂબ જ ગુસ્સે થયો. He rushed to the hut and shouted. તે ઝૂંપડી તરફ દોડ્યો અને બૂમો પાડી. I hate you, Eddie. હું તને નફરત કરું છું, એડી. Everybody of our tribe will hate you. બધા લોકો તને ખૂબ જ નફરત કરશે. Because you are lazy and wicked too. કારણ કે તું આળસુ અને દુષ્ટ માણસ છે. We know that a hunter must hunt with. અમે જાણીએ છીએ કે શિકારીએ શિકાર કરવો જોઈએ. His one strength and skill, પણ તેની આવડત અને શક્તિથી. But you are a lazy hunter, પણ તું ખૂબ જ નબળો શિકારી છે. You are a thief, તું એક ચોર છે. You have broken the rules of the tribe. તે સમાજના બધા નિયમોને તોડ્યા છે. You have brought dishonor to the whole tribe. તે સમાજને ખૂબ જ દુઃખી કર્યું છે. All the members of the hunter tribe get together. બધા સમાજના શિકારીઓ ભેગા થયા. They decided to drive away Eddie from their village forever. તેઓએ નક્કી કર્યું કે તેઓ એડીને હંમેશા માટે ગામમાંથી નીકાળી દેશે. શાનો took the cub and his shoulder. શાનોએ બચ્ચાઓને પકડ્યા અને તેના કપા ઉપર બેસાડ્યા. Return them to their mother. અને તેની માતાને પાછા કર્યા. He saw that, તેણે જોયું કે long weeping, લાંબા સમયથી રડવાથી, of the mother cheetah had stained her face forever. માતા ચિતાના ફેસ ઉપર કાળા ધાગા પડી ગયા હતા.